રેલવે મુસાફરો માટે સારા સમાચાર। મિયાગામ કરજણ ડભોઈ પ્રતાપનગર ડેમુ ટ્રેનનો પ્રારંભ લાંબા સમયની રાહનો અંત આવ્યો છે। ડભોઈ કાયાવરોહણ અને કરજણ વિસ્તારના ગ્રામજનો માટે ખુશીના લહેર। આગામી 15 માર્ચ 2026 રવિવારથી પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા નવી ડેમુ ટ્રેન સેવાનો શુભારંભ કરવામાં આવશે। ઉદ્ઘાટન સમારોહની વિગતો। આ ટ્રેન સેવાને 2 અલગ અલગ સ્થળોએથી મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવશે। મિયાગામ કરજણ ખાતે ભરૂચના માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને અન્ય જનપ્રતિનિધિઓ ટ્રેનને ડભોઈ જવા માટે રવાના કરશે। ડભોઈ ખાતે છોટા ઉદેપુરના માનનીય સાંસદ શ્રી જશુભાઈ ભીલુભાઈ રાઠવા અને અન્ય જનપ્રતિનિધિઓ ટ્રેનને મિયાગામ કરજણ જવા માટે લીલી ઝંડી બતાવશે। ટ્રેનનો રૂટ અને સેવા। ઉદ્ઘાટન બાદ આ ટ્રેન તેની નિયમિત સેવામાં નીચે મુજબના રૂટ પર દોડશે। મિયાગામ કરજણ ડભોઈ પ્રતાપનગર મુસાફરોને થનારા ફાયદા। વહેલી અને સરળ મુસાફરી। સ્થાનિક નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે વડોદરા પ્રતાપનગર પહોંચવું સરળ બનશે। કનેક્ટિવિટી। ડભોઈ અને કરજણ વચ્ચેનું અંતર રેલવે માર્ગે જોડાતા વેપાર અને પરિવહનને વેગ મળશે। કાયાવરોહણના શ્રદ્ધાળુઓ માટે સુવિધા। આ વિસ્તારના શ્રદ્ધાળુઓ માટે मुसाफरी વધુ સુલભ બનશે। जी सर, आप यहाँ पे आए थे और ये जो गाड़ी चालू होने वाली है कितने कितने समय पे चलेगी? देखिए, यात्रियों की सुविधा के लिए अभी हम क्या कहते हैं रविवार यानी 15 मार्च जो है दुबई और मियागाम सेक्शन जो है वहाँ पे हम यात्री सेवा की शुरुआत करने वाले हैं। जो इनॉग्रेशन है वो मियागाम से दुबई के लिए एक डेमो सर्विस है, उसके जरिए किया जाएगा और इसकी जो रेगुलर सेवा है वो प्रतापनगर मियागाम के बीच डेमो सेवा रेगुलर सर्विस के रूप में चलेगी। तो इससे क्या कहता है इस क्षेत्र में जो आने वाले जो यात्री हैं वो इसका मतलब लाभ उठा सकते हैं। और दुबई और मियागाम के बीच में एक धार्मिक स्थान भी है, तो हम कह सकते हैं कि तीर्थयात्रियों के लिए इस क्षेत्र में रहने वाले विद्यार्थियों के लिए और रोजगार के लिए सफर करने वाले लोगों के लिए ये डेमो की सेवा बहुत लाभप्रद होगी। कितने ये जो मियागाम करजण से डभोई ये कितने चलेगी, कितनी ट्रेन चलेगी? देखिए, ये एक अभी मतलब एक डेमो सर्विस है जो क्या कहते हैं 11:50 पर